સંભાળ્યો દેશનો કાબુ, વ્યાપક હિંસા બાદ રાષ્ટ્રવ્યાપી નિષેધાજ્ઞા લાગુ, પ્રધાનમંત્રીના રાજીનામા બાદ રાજકીય સંકટ ઘેરું બન્યું. કાઠમંડુ, નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વ્યાપક યુવા આંદોલન હિંસક બન્યા બાદ દેશની સેનાએ સુરક્ષા વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ સ્થિત વનસ્તા સેનાએ રાજધાની કાઠમંડુ સહિત સમગ્ર દેશમાં નિશ્ચિત સમય માટે નિષેધાજ્ઞા લાગુ કરી દીધી છે. કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈમથક અને મુખ્ય સરકારી સચિવાલય, સિંહ દરબાર જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓનો કાબુ પણ સેનાએ સંભાળી લીધો છે. આ વ્યાપક વિરોધ પ્રદર્શનો, જે જનરેશન જી આંદોલન તરીકે ઓળખાયા, મુખ્યત્વે સરકારના ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણય વિરુદ્ધ શરૂ થયા હતા. જોકે આંદોલન હિંસક બનતા સરકારી ઇમારતો, સંસદ ભવન અને રાજકીય નેતાઓના નિવાસસ્થાનો પર આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. આ હિંસક અથડામણોમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, જેના પગલે સેનાને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. હાલમાં સેના દ્વારા શહેરોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને આવશ્યક કારણો સિવાય ઘરની બહાર ન નીકળવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જોકે નાગરિકોની સુવિધા માટે સવાર-સાંજ અમુક કલાકો માટે નિષેધાજ્ઞામાં છૂટછાટ આપવામાં આવી છે. સેનાએ આંદોલનકારી યુવાનોના પ્રતિનિધિઓ સાથે શાંતિ સ્થાપવા માટે વાતચીત શરૂ કરી છે, જ્યારે બંધ કરાયેલું કાઠમંડુ હવાઈમથક ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે.